લોકસભાની ચૂંટણીને લઈને તમામ દિગ્ગજો પ્રચંડ પ્રચારે લાગી ગયા છે અને હવે તમામ દિગ્ગજ નેતાઓનું ધ્યાન ઉત્તર પ્રદેશ ઉપર છે। ત્યારે 2017ની વિધાનસભા ચૂંટણી પછી આ પહેલીવાર હશે જ્યારે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી લખનૌમાં એક સાથે સ્ટેજ શેર કરશે। સમાજવાદી પાર્ટીએ 14 થી 18 તારીખ વચ્ચે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સાથે આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહની સંયુક્ત રોડ શોની માંગ કરી છે। તો બીજી તરફ ભાજપના પણ ઘણા વરિષ્ઠ નેતાઓ આગામી થોડા દિવસોમાં લખનૌમાં એકઠા થવાના છે। 2019ની લોકસભા ચૂંટણીની જેમ બસપા સુપ્રીમો માયાવતી પણ લખનૌ અને મોહનલાલગંજ બેઠકને એક સાથે કંટ્રોલ કરીને પોતાની તાકાત બતાવશે અને જાહેર સભાને સંબોધિત કરશે। તો લોકસભાની ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। તમામ પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। તમામ દિગ્ગજોનું ધ્યાન હવે ઉત્તર પ્રદેશની બેઠક ઉપર છે। તો આ વખતે અખિલેશ અને રાહુલ ગાંધી એ લખનૌમાં સ્ટેજ શેર કરશે। અખિલેશ રાહુલ સાથે સંજય સિંહના સંયુક્ત રોડ શોની પણ માંગ કરવામાં આવી છે। તો આ સમયગાળા દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ લખનૌમાં પ્રચાર કરશે। બસપા સુપ્રીમો માયાવતીની પણ લખનૌમાં જનસભાઓનું પણ આયોજન થશે। તો તમામ દિગ્ગજોનું ધ્યાન હવે ઉત્તર પ્રદેશની બેઠક ઉપર છે। અખિલેશ રાહુલ સાથે સંજય સિંહના સંયુક્ત રોડ શોની માંગ છે। તો બસપા સુપ્રીમો માયાવતીની પણ લખનૌમાં જનસભાઓ યોજાશે। તો લોકસભાની ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। તમામ નેતાઓ પૂરજોશમાં મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। તે દરમિયાન હાલ અત્યારે દિગ્ગજોનું ધ્યાન ઉત્તર પ્રદેશ પર છે। ઉત્તર પ્રદેશમાં હવે આગામી સમયમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ લખનૌ ખાતે એકઠા થવાના છે। સાથે જ અખિલેશ અને રાહુલ ગાંધી લખનૌમાં સ્ટેજ શેર કરશે। તો અખિલેશ રાહુલ સાથે સંજય સિંહના સંયુક્ત રોડ શોની પણ માંગ કરવામાં આવી છે। બસપા સુપ્રીમો માયાવતી પણ લખનૌમાં જનસભાઓ યોજાશે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવ જોડાઈ ગયા છે। જી સરફરાઝ, હાલ અત્યારે ચૂંટણીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। દિગ્ગજોનું ધ્યાન ઉત્તર પ્રદેશની બેઠક પર છે, આપ શું કહેશો? જી, નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે ભારતની રાજનીતિમાં ઉત્તર પ્રદેશ એ સૌથી અગત્યનો રાજ્ય છે। સમગ્ર દેશની અંદર સૌથી વધુ લોકસભાની સીટો એ ઉત્તર પ્રદેશમાં આવે છે। ઉત્તર પ્રદેશની અંદર 80 લોકસભાની સીટો છે, જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે, જ્યાં 48 લોકસભાની સીટો છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કોણ કેવી બાજી મારે છે, કોણ કેવું પ્રદર્શન કરે છે, તેના પર ખાસ નજર રહેતી હોય છે અને ત્યાં જે સારું પરફોર્મન્સ કરે છે લગભગ મોટા ભાગે તેની જ સરકાર બનતી હોય છે। તેથી ઉત્તર પ્રદેશની આ વખતની જે 80 સીટો છે તેના પર પણ વિશેષ નજર આ વખતે રહેલી છે। આ વખતે લખનૌથી ઉત્તર પ્રદેશમાં લખનૌ બેઠકથી રાજનાથસિંહ ભાજપના ઉમેદવાર છે, જ્યારે ઇન્ડિયા અલાયન્સના ઉમેદવાર પણ ત્યાં ટક્કર આપી રહ્યા છે, પરંતુ રાજનાથસિંહ સામે તેઓ જીતી શકશે કે નહીં તે બાબતે રાજકીય વિશ્લેષકોમાં પણ અનેક અસમંજસ છે। ત્યારે ઉત્તર પ્રદેશની અનેક બેઠકો પર દિગ્ગજ નેતાઓ એ ચૂંટણી પ્રચાર કરવાના છે। કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત સમાજવાદી પાર્ટીના અખિલેશ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ એક સંયુક્ત રીતે જનસભાને પણ સંબોધિત કરશે અને ઇન્ડિયા અલાયન્સના જે ઉમેદવારો છે તેમને જીતાડવા માટે તેઓ અપીલ કરશે। આ બાજુ ભારતીય જનતા પાર્ટી તરફથી અમિત શાહ, નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજ સ્ટાર પ્રચારકો એ ચૂંટણી અભિયાનમાં જોતરાશે અને તેઓ ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવાની સાથે અબકી બાર 400 પારનો લક્ષ્ય અને એ પણ દરેક બેઠક એ 5 લાખથી વધુ મતોથી જીતી શકાય તેના ટાર્ગેટ સાથે તેઓ મતદાતાઓ સમક્ષ જશે અને આ ચૂંટણી લક્ષ્યમાં તેઓ કેટલા સફળ પુરવાર થાય છે કે પછી ઇન્ડિયા અલાયન્સ તેમાં સફળ થાય છે તે તો 4 જૂને જે રિઝલ્ટ આવશે ત્યારબાદ જ ખબર પડશે, પણ અત્યારે તમામ પક્ષો એ પોતાનો જોર દમખમથી લગાવી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ સરફરાઝ આપનો આભાર।